નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો વાલા દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ। તો વાલા પેન્શનર મિત્રો, આજે આપણે વાત કરવી છે કે 18 મહિનાનો બાકી ડીએ એરિયસ વિશે। તો મિત્રો, 18 મહિનાનો બાકી ડીએ એરિયસ 2026માં જાહેર, પેન્શન અને કર્મચારીઓમાં આનંદનો માહોલ। તો મિત્રો, શું 18 મહિનાનો બાકી ડીએ એરિયસ 2026માં જાહેર થવા ટૂંક સમયમાં જાહેર થશે? તેથી પેન્શનરો અને કર્મચારીઓમાં આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, શું કહેશે સરકાર ડીએ બાકી ડીએ એરિયસ વિશે? તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાની છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને 8મા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખતા હતા અને 18 મહિનાનું ડીએ પણ મળે તેની આવશ્યક માહિતી માંગી હતી। તો મિત્રો, જેમ કે જો દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો 8મા પગાર પંચમાં પગાર વધારા અંગે અપડેટ પણ છે। તેમ ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને 8મા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા હતા। અમલીકરણ પછી 8મા પગાર પંચનો લાભ 36 લાખથી વધુ કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓ અને પેન્શન પરિવારને મળ્યો હતો અને નેશનલ કાઉન્સિલ ઓન કન્સલ્ટિવ મશીનરી જીસીએમની સ્ટેન્ડિંગ કમિટી 63મી બેઠક 23 એપ્રિલ 2025ના રોજ યોજાઈ હતી। બેઠકમાં એનસીજીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયસની પણ માંગ કરી હતી અને જે કોવિડ-19 રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું। અને મિત્રો, સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, પરંતુ કર્મચારી પક્ષે કહ્યું છે કે 8મા પગાર પંચની રચનાને ટીઓઆરની આદેશની રાહ જોવાઈ રહી છે। એનસીજીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓના 18 મહિનાના ડીએ બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગને પુનરાવર્તિત કરી, જે કોવિડ-19 સમયગાળા દરમિયાન રોકવામાં આવી હતી અને એનસીજીસીએમના કર્મચારીઓના હિતને લગતા મુદ્દાઓ પર પણ મોટી ચર્ચા કરવામાં આવી હતી। વિભાગે જણાવ્યું હતું કે 2020માં રોગચાળાની પ્રતિકૂળ નાણાકીય અસરને સરકાર દ્વારા લેવામાં આવેલા નાણાકીય કલ્યાણના પગલાંની અસર નાણાકીય વર્ષ 2020-21 પછી પણ પડી હતી। તેથી ડીએના બાકી ચૂકવવાનું શક્ય માનવામાં આવતું ન હતું। 8મા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારા અંગે પણ જાણી લઈએ તો પગાર પંચની કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો માટે સારો વધારો થઈ શકે છે। 8મા સીપીસી હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.28 અને 2.86ની રેન્જમાં રહેવાની અપેક્ષા હતી। આનાથી મૂળ પગારમાં મોટો એટલે કે 40%થી 50%નો વધારો થઈ શકે એમ હતો। મીડિયા રિપોર્ટ અનુસાર ફિટમેન્ટ ફેક્ટર 2.28 અને 2.86ની વચ્ચે હોય તો મૂળ પગારમાં 46,600 રૂપિયાથી વધીને તે 57,200 રૂપિયા થઈ શકે છે મિત્રો। તો મિત્રો, આ પ્રમાણે 18 મહિનાનું બાકી ડીએ એરિયસ અને 8મા પગાર પંચનું જે નવું ડીએ છે તેને જાહેર કરે તેવી શક્યતા છે। તો મિત્રો, આ હતી 18 મહિનાના બાકી ડીએ એરિયસની માહિતી।